लग रहा है। अरे यार डर तो पूरा में पूरा लगेगा नहीं यार, क्या करे। चलो अब जा रहा हूँ नीचे और फिर मिलेंगे कभी यार, जिंदे रहे तो ठीक है। चलो बाय बाय। તો હાલ બધાને જય દ્વારકાધીશ અને એક નવા વ્લોગ ઉપર તમારું સ્વાગત છે। તો વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટર દવાભાઈ। તો આજે આપણે નાવા જવાના છીએ કુવામાં। તમે જો આપણે પહોંચી ગયા છે અને હવે હું તમને ઘણું ઘણું એવું શીખાડી કે તમે ક્યાંય નાવા જાવ કે અથવા તો ક્યાંક પડી ગયા હોય તો બચવા માટેના ચાન્સીસ વધી જાય, એટલા માટે હું તમને તરતા પણ શીખાડી થોડું ઘણું અને હું પણ એન્જોય કરી નાવા માટે, કારણ કે ઘણા ટાઈમ પછી હું નાવા આવ્યો છું, બરોબર। ચાલો જો આ વાઈફ છે, હજી ઉનાળામાં જો હજી માથે ભરી એટલે વાંધો નથી, નાળો બાળો ટટકા લીધા છે બે અને હવે સીધા अंदर उतरશું, बरोबर। तो हालो सीधा जाए अंदर। चलो अब मैं जा रहा हूँ उसके अंदर। पानी ज्यादा तो गहरा नहीं है, ऊंधा नहीं है, पर थोड़ा घना है। चलो नीचे उतरता हूँ सीधा। पहले तो सीधा ठेकड़ा नहीं मारना चाहिए, इसके अंदर क्या है क्या नहीं वो सब पता करना चाहिए। इसके अंदर झरडंडा भी रह सकता है और कुछ भी जानवर हो सकता है, इसीलिए हम पहले नाला होता है ना उससे हम उतरेंगे, ठीक है। फिर बाद में आपको बताएंगे। चलो नीचे जाते हैं। लग रहा है। अरे यार डर तो पूरा में पूरा लगेगा नहीं यार, क्या करे। चलो अब जा रहा हूँ नीचे और फिर मिलेंगे कभी यार, जिंदे रहे तो ठीक है। चलो बाय बाय। हरिओम महादेव महादेव। अभी चढ़ना काफी मुश्किल हो जाएगा यार, पहले थोड़ा नहा लेते हैं, उसके बाद ये नाड़ा पंख में आता है तो ऐसा होता है बड़का पंख में आ गया तो खड़ा खड़ा इसमें नहा लेता है, उसके बाद आपको बताता है, ठीक है। विजय हक रखो भाई। अब सुनो, क्या है ना कि कुछ लोग ऐसा करते हैं अंदर पड़ने के बाद सीधा मैं करता हूँ वैसे करते हैं, तो वैसा नहीं करने का, ठीक है। देख लो ऐसा आपको बिल्कुल भी नहीं करना है। ऐसे करोगे तो क्या होगा, आप थक जाओगे, ठीक है। ऐसा नहीं करने का। तो હવે તમે અંદર પડી જાઓ, શું કરવાનું કઈ નથી, ખાલી શ્વાસ રોકી રાખો, તમે ઉપર આવશો જોજો હું શ્વાસ રોકી રાખું, ठीक है। देखना आप देखो ऐसे ही मैं कर रहा हूं, ठीक है। अब मेरा पैर भी देखना, ठीक है। चलो आपको ऐसे करना है जैसे मछली पीछे है। अब देखो भाई, तो मेरे को कैसे नहाना है, इसके अंदर पड़ते हैं आप, तुम नहीं बचानी है, आप थक जाओगे थोड़ी देर में, इसीलिए आपको क्या करना है, देखो आपको साइलेंटली मूव करना है अंदर पानी के अंदर, ठीक है। और मेरा हाथ भी नहीं दिख रहा है, देखो, ठीक है। अब आप बड़ी वाली कहाँ भी तालाब में या नदियों में नहाने के लिए जा रहे हो तो कैसे करना है वो आपको सिखाता हूँ। तो आपको क्या करना है, आप तालाब में या नदियों में नहाने के लिए जाते हो तो आपको ऐसे नहीं, साइलेंटली नहीं चलेगा, वहां पे क्या करना है वो आपको दिखाता हूँ। ऐसा करने का है, ठीक है। हाथ की बाहु फेरा फेरा कर पानी को काटना है, ठीक है। चलो अब मैं थोड़ा घड़ा एंट्री कर लेता हूँ, फिर बाद में आपको मिलता हूँ, ठीक है। चलो थोड़ा ऊपर चढ़ जाते हैं। बावलिया तो खनवाना आ मान छीडो भाई, જોજો રાણો બાણો ડબલ નાળા। તો મિત્રો મસ્ત મજાનું નાઈ લીધું, પણ એટલું અઘરું લાગ્યું કે વાત પૂછો ચડવા ટાણે, કારણ કે હમણાં કેટલા ટાઈમથી એને ચેડો નહોતો, બરોબર, એટલે બહુ અઘરું લાગ્યું, વાત પૂછોમાં એવું એમ। ત્યાં ગાયઠું વાળવું પડી, નકર સડાય નહીં, વાયમાંથી ઉમે તમે જાઓ એટલે એમનું સડી જઈને ભાયડા કેવા પડે, બાકી ગાયઠું વાળવી પડે, કારણ કે આમાં તમારે પગ એને જ આવી રીતે હોય ને, પગ આમ ઠેરવાતા આવો ને બીજો આ પકડી લેવાનું ઉપર તો મેળા આવે, બરોબર, એટલે એવું હોય। બાકી વાયમાં નાવું બહુ અઘરું, હમણાં ઘણા રેતી નાયો નહોતો એટલે મને પણ શ્વાસ ચડી ગયો, સમજ્યા। બાકી જો તમને અહીં આવો દેખાડું, જો આ દેખાય છે બધા, આ નાળાના ઘા છે, એમાં શું થાય, નાળો હોય ને ત્યાં નાળો છે, બરોબર, સડવા ટાણે છે ને પેલા એમનું ચડતો હતો આમ, પગ સેટકો ને નાળો ગોદવા બેસી ગયો, બરોબર, એવું થયું। પછી મેં ગાંઠ વાળી પછી સડ્યો, નકર હે ને સડવાનો મેળ આવે નહીં, અઘરું બહુ. તો જો તમને આમાં ઘણું શીખવા જેડું છે,
હું અંદર થાકી જતો એટલે વધારે નહોતો બોલી શકતો, હજી પણ શ્વાસ ચડ્યો જુઓ. એટલે જેટલું પણ તમને શીખવા મળ્યું ને એટલું બેસ્ટ છે ને. એક તમારે યાદ રાખવાનું, હું જો એક ફેર ચડતો તો પગ લઈશો પાછો પડ્યો, પણ હું જો એ પડ્યો અત્યારે હિંમત આવી ગયો હોત ને તો પાછો ન ચડી શક્યો. જો તમે આ ઘા જુઓ ખાલી, એ જેને ઘા લઈ ગયો ને એને ખબર હોય સાહેબ. જોયું આ તમે અહીંયા ક્લિક કરજો ભાઈ. હા જો લાલ છો ટેટા જેવા કરી દીધા. અને આ જુઓ ને તો એકદમ કડક થઈ ગયા ખાલી. હટતા ભાઈ જો ખાલી જઈએ ને એકદમ કડક થઈ ગયા. એ તો ખબર પડે તમે ખાલી લઈ લે નાવા આવો ને હાઈવે તો તમારા હાથ થઈ જાય મજબૂત બોડી. અને અત્યારે ખાલી ચડ્યો ને ખાલી એમ જુઓ થોડુંક બતાડવાય ખાલી વાય ખાલી 15 થી 20 ફૂટ ખાલી હે ને અંદર હે. જુઓ વાય ખાલી 15 થી 20 ફૂટ અંદર હે, પણ એટલો ચડ્યો ને ત્યાં મન ફીણા આવી ગયા વાત પૂછોમાં. જો એમને હોત તો સડી જ ના હતી, ફાઇનલ વાત હતી. હાલ આપણે નાહી તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. ભલે તૈયાર થઈ ગયા, ટીશર્ટ પીવાનું બાકી છે, વાંધો નથી. તો આપણે નાવાનું એટલું એમ મજા આવી ને કે વાત પૂછોમાં આખું શરીર છે ને રિલેક્સ થઈ જાય. પહેલે છેલ્લે લગી છે ને મોજ આવી જાય, મોજના દુરા છોટી જાય. કારણ કે મને છે ને નાવાનો બહુ શોખ, સમજ્યા. ત્યાં વાયુ છે બાજુ, અરે વાયુ તો હું અહીંયા નદી છે જો અહીંયા બરોબર, એ નદી છે અહીંયા જો આ ફૂલ છે બરોબર. આ ફૂલની અંદર પાણી ભરે ને એટલે નાવા પૂગી જાય, કારણ કે બહુ મજા આવે સમજ્યા. તો હાલો હવે સીધા જાઉં ઘર બાજુ, કારણ કે નગર પછી બાપા વાય જોતા છે. બહુ નાહ્યો, બહુ એન્જોય કરી, બહુ મજા કરી. અને તમારે જો નાવું ધોવું હોય ને તો ધ્યાન રાખીને નાવાનું. મારા વિડીયો છે ને એવું નહીં કે આ નાવા જાય એટલે નાવા જાય સીધા નાવા પડી જાય. તમને તરતા આવડતું ને તો જ જવાનું, એના કરતાં તરતા ન આવડતું હોય નદીમાં જવું તો હજી સારું. બાકી તરતા ન આવડતું હોય થોડું થોડું તરતા આવડતું હોય ને વાયમાં તો મારી નાખ્યું કોઈ દી નહીં જવાનું બરોબર. અને વાયમાં તમે ડૂબકો મારો ને એટલે સીધા તરી જ જાવ, તરતા ન આવડતું હોય તો. અને વાય અંદર તમે જો જેટલા અંદર ઉતરો ને એટલે તમને પાણીનો વજન લાગો મળે. કારણ કે મારો આગળનો અનુભવ છે. મેં ઉપરથી ઠેકડો માર્યો ને સીન લેતા ભૂલી ગયો. બાકી ઉપરથી જે ઠેકડો માર્યો હતો ને એ વાત પૂછોમાં અંદર એટલો ઘરી જાવ. કારણ કે તમે પલોઠીઓ મારો ને ઠેકડામાં પાછા વિભાગ આવે કે ભાઈ તમે પલોઠીઓ મારો ને તો પછી આ બહુ ઊંડા ન જાઓ, પણ તમે લોસ્ટીઓ મારો એટલે સીધા અંદર ઘરી જ જાઓ બરોબર. એટલે આમાં એવું છે. અને બીજું કંઈ હાલો હોય છે તો પાછું કંઈ કહેવા થતું નથી, કારણ કે આજ બ્લોગ બહુ મોટો થઈ ગયો બરોબર. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.